दोस्तों, स्वागत है आप सर्वे दिव्यांग भाइयों तथा बहनों अपनी आ यूट्यूब चैनल तथा आजना विडियो में। दोस्तों, आजना आ विडियो में આપણે રેડમી ફોનમાં રેડમી સ્માર્ટફોનની રેમ કેટલી છે તથા તેને કેવી રીતે વધારી શકાય અને શું આપના ફોનમાં રેડમી ફોન જે છે એમાં રેમ વધારી શકાય કે નહીં, બધું જ આજના વિડીયોમાં આપણે જાણીશું. તો જે લોકો પહેલેથી જ રેમ કેટલી છે તે ચેક કરવાની રીત વિશે જાણે છે અથવા તો કેવી રીતે વધારી શકાય કે નહીં તેના વિશે પણ જાણતા હોય તે લોકો વિડીયોને સ્કીપ કરી શકે છે. જે લોકો નથી જાણતા, જાણવા સમજવા અને શીખવા માગે છે તે લોકો વિડીયોમાં અંત સુધી બન્યા રહો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશનને ઓલ પર સેટ કરી દેજો, જેથી આવા જ અવનવા ઇન્ટરેસ્ટિંગ અને ઇમ્પોર્ટન્ટ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને આવા જ વિડીયો અહીં દરરોજ સવારે 9 વાગે આવતા રહેશે. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. સર્વપ્રથમ આપણે સેટિંગ્સ ઓપન કરીશું, ફોનનું સેટિંગ્સ. Audio lag. Camera settings. ઓકે, સેટિંગ્સ પર ડબલ ટેપ કરું છું. Settings. ત્યારબાદ Search. એડિશનલ સેટિંગ્સમાં જઈશું. About weave blue mode pot more lock notificate home disk what theme fix save privacy protect apps back Xiaomi Google additional settings. ઓકે, ત્યારબાદ નીચે સ્વાઇપ કરીને એક ઓપ્શન અથવા તો ફીચર કંપની દ્વારા આપણને મળે છે એ આપણે જોવાનું છે. લેફ્ટ રાઇટ સ્વાઇપ કરીશું. Additional system read accessible just one clear screen recorder special game turbo ઓકે, memory extension. મેમરી એક્સટેન્શન આ ફીચર વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાની છે અથવા તો કરી રહ્યા છીએ. આ ફીચર તમને મળશે આ Game turbo ગેમ ટર્બો અને memory video toolbox વિડીયો ટૂલબોક્સ આ બંનેની વચ્ચે જુઓ memory extension. મેમરી એક્સટેન્શન. ઓકે, તો એના પર આપણે ડબલ ટેપ કરીશું. Memory extension. ઓકે, લેફ્ટ રાઇટ સ્વાઇપ કરીશું. Memory extension. આ હેડિંગ છે, Off. Radio button. ઓફ છે, બરોબર છે. આ અત્યારે બંધ છે અને ચાલુ નથી કરવાનો. ત્યારબાદ લેફ્ટ રાઇટ સ્વાઇપ કરીશું. 1.0 gigabytes. Radio button. ઓકે, 1 GB, 2.0 gigabytes. Radio button. 2 GB. Ticked 4.0 gigabytes. Radio button. ઓકે, આ ટીક 4.0 મેગાબાઇટ એટલે કે 4 GB પર અત્યારે સિલેક્ટેડ છે. હવે આના પછી તમે લેફ્ટ રાઇટ સ્વાઇપ કરશો નીચે અથવા તો સ્ક્રોલ કરશો તો જો તમારા ફોનમાં જેમ મેં ઉપર કહ્યું એ પ્રમાણે જો કંપની તરફથી અવેલેબલ હશે વધુ રેમ તમારા માટે ઉપલબ્ધ હશે અથવા તો પ્રોવાઈડ કરી હશે કંપનીએ, તો તમને અહીં નીચે જોવા મળશે આ ફીચરની નીચે, બરાબર છે. 6 GB, 8 GB, 12 GB જેવી વગેરે વગેરે, બરાબર છે. પણ જો નહીં હોય તો તમારે કેવું ફીચર આવશે હું તમને બતાવું છું. મારે 4 GBથી ઉપર નથી તો મારે કેવું ઓપ્શન આવશે સાંભળો તમે. લેફ્ટ રાઇટ સ્વાઇપ કરું છું 4 GBની નીચે. Create additional RAM by occupying storage. Use this feature only when there's enough storage space available on your device. ઓકે, તો આપ સમજી ગયા હશો શું કહેવા માગે છે, ફરી સાંભળી લો. Create additional RAM by occupying storage. Use this feature only when there's enough storage space available on your device. ઓકે, તો તમારા સ્ટોરેજ મતલબ કે વધારે હોય તો જ તમારે આ સેટિંગ્સને ઇનેબલ કરવું અથવા તો રેમ વધારવાની પ્રોસેસ કરવી એવી ભલામણ કરવામાં આવે છે. તો તમારે 128 કે તેથી ઉપરની સ્ટોરેજ હોય તો જ આ રેમ 4 GBમાંથી 6 GB, 6 GBમાંથી 8 GB અથવા તો 8 GBમાંથી 12 GB કરવાનો પ્રયત્ન કરવો. જો ઓછી હોય 64 GB, 32 GB, 16 GB તો આ ખતરો અથવા તો આ રીત અથવા તો આ ફીચર તમારામાં ઇનેબલ કરવું
નહીં તેવી અહીંથી ભલામણ આ કંપની તરફથી પણ કરવામાં આવે છે અને અહીં આપણી ચેનલ દ્વારા પણ કરવામાં આવે છે. Off. G Show Plus. તો આ રીતે તમે પણ તમારા સ્માર્ટફોનની અંદર તમારા સ્માર્ટફોનની રેમ વધારી શકો છો અથવા તો તમારા ફોનમાં રેમ વધારવાનું ફીચર અથવા તો ફેસિલિટી આપી છે કે નહીં તેના તમે લાયક છો, મતલબ કે તે આ ફીચરના તે બધું જ તમે આ રીતે ફાઇન્ડ આઉટ કરી શકો છો. તો આશા રાખું છું કે આપને વિડીયોમાં ખબર પડી ગઈ હશે. મારી સમજાવવાની રીત સરળતાથી તમને સમજાઈ ગઈ હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશનને ઓલ પર સેટ કરી લેજો. કોમેન્ટમાં આ વિડીયો વિશે તમારું શું કહેવાનું થાય છે જરૂરથી લખજો. નેક્સ્ટ આપ કયા ટોપિક પર વિડીયો બનાવડાવવા ઈચ્છો છો જરૂરથી કોમેન્ટ કરજો. વધુમાં વધુ આ વિડીયોને શેર કરી દેજો અને હા, નોટિફિકેશનને ઓલ પર સેટ કરવાનું ના ભૂલતા દરરોજ સવારે વિડીયો જોવા માટે. હું છું આપનું કનૈયો લીંબાચિયા. મળીશ નેક્સ્ટ ઇન્ટરેસ્ટિંગ આવા જ ઇમ્પોર્ટેન્ટ વિડીયો સાથે. ત્યાં સુધી મને આપો રજા. નમસ્કાર. જય હિન્દ.